અમૃત સમાન ગણાતા નેપિયર ઘાસની વાવણી વિશેની આજે આપણે વાત કરવી છે. તો જય જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ, આપણી ચેનલ છે વિકસિત ખેતી વિકસિત ભારતમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે નેપિયર ઘાસની વાવણીમાં લેવાતી કાળજી શું રાખવી? તો પહેલાં તો ખેતી કરી અને ક્યારા બાંધો 72 ઇંચના. ક્યારાની લંબાઈ છે એ 60થી 65 મીટર રાખો, જેથી કરીને ઉનાળામાં જો થૂંબડા મોટા થાય અને પાણી ઉનાળાની અંદર ઓછું હોય તો તેમનો પ્રવાહ સેટ સુધી પહોંચી જાય. હવે ક્યારામાં 3 લાઈન કરવી 24ની જારીએ, જેથી કરીને ક્યારાની અંદર આપણે ધોરિયા કરી શકીએ. હવે કાતરા 1 થી 2 ફૂટના કાપો. જો મોટા હશે ને તો કાતરા પિયત આપ્યા પછી કાતરું પાછું ઊભું થશે અને બહાર નીકળી જશે. હવે બિયારણ કેવું પસંદ કરવું? તો બિયારણ છે એ સાવ કૂણું પણ નહીં અને બહુ પાકેલું પણ નહીં, જેથી વચગાળાનું. હવે ઊંડાઈ 1.5 થી 2 સેન્ટીમીટર રાખો અને વાવ્યા પછી એને સાવ પગથી આછા દાંટો કે જેથી કરી અને એમનો ઉગાવો બહુ સારો રહે. અમે તો આ કાતરા છે એ થોડાક નાના કાપ્યા છે, પણ મોટા કાપી શકો. બીજું કે પિયત ક્યારે અને કેટલા આપવા? તો પિયત દર 4 દિવસે આપવું, એવા 3 પિયત આપવાના, બાકી તો જમીન જરૂરિયાત પ્રમાણે આપવાના. આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલ છે વિકસિત ખેતી વિકસિત ભારતને સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂત સુધી શેર